સોઈગામ આપ જાણે સ્થિતિ ખૂબ જ વિકટ છે। આપ જોઈ રહ્યા છો પોલીસ હોય, એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય સતત ખડે પગે છે, પણ સવાલ એ નેતાઓનો છે કે નેતાઓ ક્યાં છે? એ દર વોટ લેવા માટે જતા એ નેતાઓ આવી પરિસ્થિતિમાં ગાયબ છે, જાણે કે મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરી હોય એ રીતે ગાયબ થઈ ચૂક્યા છે। આપ જોઈ રહ્યા છો કે પ્રજા ભયાનક મુસીબતમાં। ગુજરાત અને ભારતના બોર્ડર વિસ્તારમાં આવતા એવા બનાસકાંઠાના સુઈ ગામમાં હું પહોંચ્યો છું। જે સુઈ ગામ છેલ્લા 3 દિવસથી સંપર્ક વિહોણું બન્યું હતું। જે સુઈ ગામમાં વરસાદી પાણી ફરી વળતા આ ગામ બેટમાં ફેરવાયું હતું અને તે ગામની પરિસ્થિતિ આપણે બતાવી રહ્યું છે કે ત્યાં હાલમાં શું સ્થિતિ છે, કારણ કે હજુ પણ અહીંયા વરસાદી પાણી ભરાયેલા છે। આજે ત્રીજો દિવસ છતાં પણ આ પાણીનો નિકાલ નહીં। દુકાનોમાં પાણી, મકાનોમાં પાણી, પાણીમાં વાહનો ગરકાવ સાથે પશુપાલનને પણ અસર અને સૌથી મોટી અસર ખેતીને જે અહીંયા જોવા મળી રહી છે। અને જ્યારે આ ગામ સંપર્કમાં આવ્યું તે બાદ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ કામે લાગી છે। કેટલાક અધિકારીઓ સરકાર તરફથી વિશેષ નિમવામાં આવ્યા છે અને ત્યારે હું અહીંયા આ સુઈ ગામમાં આવ્યો છું અને આ ગામમાં આ જે સ્થિતિ જોઈ શકાય છે, જે જગ્યા ઉપર હું ઊભો છું ત્યાં એ પાણીનું સ્તર જોઈ શકાય છે કે જ્યાં કેટલા પ્રમાણમાં પાણી અહીંયા ભરાયેલું છે। અહીંયા જ્યારે હું ઊભો છું અહીંયા મારા આટલા ભાગ સુધી આ પાણી આવે છે અને અહીંયાથી જો હું આગળ જાઉં તો તેનાથી પણ વધારે પાણી, એટલે કે ગળા સુધી પાણી આવી જાય એટલા પાણી અહીંયા ભરાયા છે। અને તેનાથી પણ આગળ ગામમાં જઈએ તો ત્યાં આનાથી પણ વધુ પાણી છે, જ્યાં લોકો ફસાયા છે, જેમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ને એવા કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો અહીંયાની પરિસ્થિતિ? 3 દિવસથી આ ગામ સંપર્કમાં નહોતું, હવે આવ્યું, શું લાગે છે લોકોને પૂરી મદદ મળી રહી છે? લોકોને હાલમાં તો બધી ટીમો કામ કરી રહી છે, બરોબર। 2-3 દિવસથી પાણી બહુ પુષ્કળ થતાં ખેતીમાં પાકમાં બહુ નુકસાન થયેલું છે અને પશુ ઢોરના મનુષ્યને સ્થળાંતર કરવું પડ્યું છે અહીંથી। કેટલા ગામોની સ્થિતિ આવી છે? આજુબાજુના તાલુકામાં લગતા ગામ ચાળા, ધનાણા, બેણા બધા સંપર્ક વિહોણા છે, જલોયા છે, ભરડવા છે, એ બધા। તો આટલા પાણીમાં રહેવું, નીકળવું, આવવું થોડુંક અઘરું છે? રહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે અહીંયા પશુપાલકો ઉપર અને ખેતી ઉપર જ જીવન ચાલે છે। તો અહીંયા સોઈગામ છે, ભરડવા છે, જલોયા છે, બેણપ છે, એમને પશુઓને લઈ જવા અને બહુ તકલીફ છે। એટલું પાણી ભરાયેલું છે કે પશુઓને બહાર નીકાળવાને બહુ તકલીફ છે। આગળ તંત્ર આવા તૈયાર છે? કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ આવે છે અંદર? કોઈ હજુ સુધી તો બેણપ કે ત્યાં કોઈ આયા નહીં। અહીંયા એનડીઆરએફની ટીમો છે જે કામ કરી રહી છે, અહીંયા જોવા મળી છે, આજુબાજુ ક્યાંય જોવા મળી નથી, જુએ એટલું કામકાજ નથી હજુ। તમારું શું કેવું છે? શું તકલીફ અત્યારે? તકલીફમાં શું છે? આમ તકલીફમાં તો પાણી ખૂબ ભરાઈ ગયા છે ને ખેતીવાડીમાં બધામાં પશુપાલનમાં નુકસાન જ છે। હાલ કોઈ ખાવા પીવાનું શું છે? ખાવા પીવાની ફૂલ તકલીફ છે અત્યારે તો। ગામજનો જે છે બહાર જાય છે, બાજરી ને એવું દળાવી આવે ને એવું લાઈટ। કેટલા દિવસ આ પાણી અહીંયા રહેશે, શું લાગે છે? હજુ તો કોઈ નિકાલ લાગતો નથી। જેમ થાય એમ વધતું જાય છે ને આગળથી પાણી આવતું જાય છે, એના લીધે હજુ કંઈ કહી ન શકાય, કારણ કે ખાવા માટે હવે ખૂટી ગયું છે, સૌને માટે અનાજ ખૂટી ગયું છે। પેકેટ આવે છે? ફૂડ પેકેટ એવું કંઈ આવ્યું નથી। કોઈ ફૂડ પેકેટ કે કોઈ સહાય નથી આવી એવું આ લોકોનું કહેવું છે, પણ જે પ્રકારે તંત્ર કહી રહ્યું છે કે તેઓ ફૂડ પેકેટ પૂરા પાડી રહ્યા છે અને મદદ કરાઈ રહી છે। બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જે છે કરવામાં આવ્યું છે, કારણ કે આગળ ટ્રેક્ટર પણ નથી જઈ શકતા એટલા પાણી ભરાયા છે અને હજુ પણ પાણીનું સ્તર જે ઓછું નથી થઈ રહ્યું, આ લોકોના આક્ષેપ છે। ત્યારે જોવાનું રહે છે કે આ સુઈ ગામ અને તેની આસપાસના ગામો જે પ્રભાવિત થયા છે, જ્યાં પાણી ભરાયા છે, તે ગામોની પરિસ્થિતિ ક્યારે સામાન્ય બને છે, ક્યારે ત્યાં પાણી ઓસરી રહે છે અને ક્યારે જનજીવન સામાન્ય બનતા રોજિંદી પ્રવૃત્તિઓ અહીંયા શરૂ થાય છે, પણ તેના માટે હજુ પણ લાગે છે લોકોએ રાહ જોવી પડશે અને ત્યાં સુધી હજુ પણ અહીંયા લોકો ફસાયેલા છે, હાલાકી પડી રહી છે અને તંત્ર પોતાનું કામ જે છે તે અહીંયા કરતું દેખાઈ રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા।